वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ। આ વિચાર ક્રમમાં પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 10મા શ્લોક સુધીનો જે ગીતા ગ્રંથ છે, પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 10મ શ્લોક યા કહો 9મ શ્લોક, 10 ને પણ ગ્રહણ કરવો, ત્યાં સુધીનો જે ગીતા ગ્રંથ છે એની પર ભગવાન ભાષ્યકારે જે ભાષ્ય કર્યું છે, સંગ્રહિત જે ભાષ્ય કર્યું છે, પિંડીકૃત જે ભાષ્ય કર્યું છે, એનો વિચાર આપણે કરી રહ્યા છીએ। ભગવાન ભાષ્યકાર આટલા ગ્રંથનું પ્રતિપદ ભાષ્ય ન કરતા સંગ્રહિત ભાષ્ય કરે છે। સંગ્રહિત ભાષ્ય કરીને કહ્યું કે દ્રષ્ટવા તો ઇત્યાદિથી લઈ, એટલે કે પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 9માં ન યોત્સેતિ ગોવિંદમ એ શ્લોક સુધી જે ગીતા શાસ્ત્રનો અર્થ છે કે શોક અને મોહ એ સંસાર, દુઃખાત્મક સંસારનું બીજ છે। શું છે? સંસારનું બીજ છે શોક મોહ। શોક અને મોહ જે છે એ દુઃખાત્મક સંસારનું બીજ છે, એટલે એ હટવું જોઈએ। સંસાર એ સુખ નથી પણ
દુઃખ છે. તો સંસારનું આ જે દુઃખ છે એ દુઃખનો બીજભૂત દોષ છે. આ શોક મોહાદિ દુઃખાત્મક સંસાર નો બીજભૂત દોષ છે શોક મોહાદિ. અને આ જે દુઃખાત્મક સંસાર નો જે બીજભૂત દોષ છે એ શોક અને મોહ, અને એ શોક અને મોહનો ઉદ્ભવ શેના કારણે થાય છે એ બતાવવા માટે આટલો ગ્રંથ છે. શોક અને મોહનો ઉદ્ભવ, શોક અને મોહના ઉદ્ભવનું કારણ અને હેતુ દેખાડવા માટે થઈ અને આ ગ્રંથ છે. એટલે આ ગ્રંથનો આટલો જ અભિપ્રાય છે. શોક મોહની ઉત્પત્તિનું કારણ દેખાડવા માટે. શોક અને મોહની ઉત્પત્તિ શેના કારણે થાય છે એ શોક અને મોહની ઉત્પત્તિનું કારણ દેખાડવા માટે આ ગ્રંથ છે. એ દેખાડવા માટે તેને આ ગ્રંથ છે. એટલું જ એનું વ્યાખ્યાન છે. એટલા ગ્રંથનું વ્યાખ્યાન આટલું જ છે કે સંસાર બીજભૂત દોષ જે શોક મોહાદિ છે એ શોક મોહાદિની ઉત્પત્તિનું કારણ દેખાડવા માટે છે. તો એનો અર્થ આપણે સમજીશું કે શોક શું છે? માનસ સંતાપ. મોહ શું છે? વિવેકાભાવ. એ યાદ રાખવાનું. શોક એટલે માનસ સંતાપ, મોહ એટલે વિવેકનો અભાવ. શોક મોહાદિ આદિ શબ્દથી એના બીજા ભેદ લઈ લો. હવે આ જે શોક અને મોહ શું છે? સંસાર જે એનું બીજભૂત દોષ છે. સંસારનું એક વિશેષણ વાપર્યું દુઃખ, એટલે દુઃખાત્મક સંસાર. દુઃખાત્મક સંસારનો બીજભૂત દોષ છે. બીજભૂત એકદમ બીજ નહીં, પણ બીજ સ્થાનીય. બીજ માનો કે બીજ છે. જેમ બીજ હોય ત્યાં સુધી વૃક્ષની ઉત્પત્તિ થયા જ કરે છે. પરંપરા વૃક્ષની સમાપ્ત થતી નથી. એમ શોક મોહાદિ જે છે એ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સંસારની ઉત્પત્તિ થયા કરે. તો શોક મોહાદિ જે છે એ દુઃખાત્મક સંસારના બીજભૂત દોષ છે. દોષ, ગુણ નથી પણ દોષ છે. એટલે એ દોષ, બીજભૂત દોષ રહે છે ત્યાં સુધી દુઃખાત્મક સંસાર પણ રહે છે. તો દુઃખાત્મક સંસાર છે એને દૂર કરવો છે કે રાખવો છે? હવે દુઃખાત્મક સંસાર કોઈને ગમતો નથી, તો પછી એનું કારણ શોધવું જોઈએ કે આ જે શોક મોહાદિ જે છે એ આ દુઃખાત્મક સંસારના જે બીજભૂત દોષ એ શેના કારણે ઉત્પન્ન થાય છે? શોક મોહ શેના કારણે ઉત્પન્ન થાય છે? એનું કારણ શું છે? એ કારણ દેખાડ્યું છે આટલા ગ્રંથમાં. એનું કારણ છે અહંકાર અને મમકાર. એનું કારણ છે અહંકાર અને મમકાર. બીજભૂત દોષની ઉત્પત્તિનું કારણ. શેનું? બીજભૂત દોષની ઉત્પત્તિનું કારણ છે અહંકાર અને મમકાર. એટલે હું અને મારું. હું અને મારું.
અને એનો પાછો હેતુ કોણ છે? તો કહ્યું અવિદ્યા. અવિદ્યા. અહંકાર અને હું અને મારામાં પણ હેતુ કોણ છે? અવિદ્યા છે. એ બતાડવા માટે થઈને છે. આટલા ગ્રંથનું વ્યાખ્યાન એટલું જ છે કે મૂળમાં આ સંસારનું કારણ અવિદ્યા છે. આ જે દુઃખાત્મક સંસારનું કારણ અવિદ્યા. અવિદ્યા જ્યાં સુધી હશે ત્યાં સુધી આ સંસાર જે છે એની ઉપરતી નહીં થાય, એ દૂર નહીં થાય. એટલે આત્મજ્ઞાન દ્વારા અવિદ્યા વ્યાવર્ત્ય છે. શું છે? વ્યાવર્ત એટલે વ્યાવૃત્તિ, દૂર કરવાનું. ભગવાન આગળ 11મા શ્લોકથી આત્મતત્વ જ્ઞાનનું અવતરણ કરે છે. તો એ આત્મતત્વ જ્ઞાન દ્વારા અવિદ્યા જે છે એ દૂર થાય. અવિદ્યાને દૂર કરવા માટે આત્મતત્વ જ્ઞાન છે. અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના ગુરુ થયા છે. શું થયા છે? ગુરુ થયા છે. તો ગુરુનું કર્તવ્ય છે કે શિષ્યની અવિદ્યા જે છે એ દૂર થાય, આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર થાય અને અવિદ્યા દૂર થાય. મૂળરૂપથી અવિદ્યા એટલે કે આ સંસારનું એકાંતિક અને આત્યંતિક જે છે ઉપાય એ શું છે? આત્મતત્વ જ્ઞાન. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હવે 11મા શ્લોકથી આત્મતત્વ જ્ઞાનનું અવતરણ કરવા જઈ રહ્યા છે. તો આ આત્મતત્વ જ્ઞાનથી શું થશે? તો અવિદ્યા દૂર થશે. શું થશે? અવિદ્યા દૂર થશે. આત્મતત્વ જ્ઞાન થવાથી અવિદ્યાનો નાશ થાય છે. અને અવિદ્યા નહીં રહે તો આ શરીરની અંદર હું અને શરીરના સગા સંબંધીઓની અંદર મારું, એ હું અને મારું રહેશે નહીં. તો અવિદ્યા જ્યારે દૂર થશે તો અહંકાર અને મમકાર એટલે કે હું અને મારું દૂર થશે. અને હું અને મારું જ્યારે દૂર થશે ત્યારે આ જે શોક અને મોહરૂપ જે સંસારનો દુઃખાત્મક સંસારનો બીજભૂત દોષ છે એ પણ નહીં રહે. કારણ કે શોક અને મોહ થવામાં કારણ શું છે? હું અને મારું. એટલે હું અને મારું દૂર થયું તો શોક અને મોહ પણ નહીં થાય. કે શોક છે માનસ સંતાપ અને મોહ છે વિવેકાભાવ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આત્મતત્વ જ્ઞાન દ્વારા નિવર્ત્ય જે અવિદ્યા છે અને અવિદ્યા આશ્રિત જે હું અને મારાપણું છે અને હું અને મારાપણા આશ્રિત જે આ શોક દુઃખાત્મક સંસારના બીજભૂત દોષ શોક અને મોહ છે એ નિવાર્ત્ય છે. એ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સંસાર ચાલુ રહે છે. એ બતાવવા માટે આ ગ્રંથ છે. દ્રષ્ટવા તુથી લઈને તુષ્ણીમ બભુવઃ એ સુધીનો ગ્રંથ. એ પ્રદર્શિત કરવા માટે છે. બરાબર? એટલે ભગવાન શ્રી કૃષ્ણ 11મા શ્લોકથી આત્મતત્વ જ્ઞાનનું અવતરણ કરવા જઈ રહ્યા છે. હવે કેવલ પ્રતિજ્ઞા માત્ર કરવાથી વાત બનતી નથી. ભગવાન ભાષ્યકાર જે છે આ સંગ્રહિત અર્થ છે એને પ્રેક્ટિકલ રીતે દેખાડે પણ છે. અર્જુનની અંદર આ વાત દેખાડે છે. તથા ઇત્યાદિથી જેનું આપણે વિવેચન કરી ચૂક્યા છે.
તથા હિ અર્જુનેન રાજ્ય, ગુરુ, પુત્ર, મિત્ર, સુરીત, સ્વજન, સંબંધી, બાંધવ ઇત્યાદિની અંદર એનું શું થયું? અહમ એશામ મમ એતે, હું એનો છું ને એ મારા છે. એટલે હું અને મારું આવ્યું. હું અને મારું એનું કારણ છે અવિદ્યા. અવિદ્યા છે એટલે હું ને મારું આવ્યું, અને હું અને મારું આવ્યું એટલે શોક અને મોહ આવ્યો. હું આનો છું ને આ મારા છે એ ભાવ આવ્યું ત્યારે સ્વજન સંબંધી, મિત્ર, પુત્ર સંબંધી શોક અને મોહ ઉત્પન્ન થયા કે નહીં? એટલે અહમ એશામ મમ એતે, હું એશામ અહમ, આ લોકોનો હું છું, એતે મમ, આ બધા મારા છે. આ પ્રત્યે નિમિત્ત જે સ્નેહ છે, એ સ્નેહનો વિચ્છેદ થવાની આશંકા અર્જુનના મનમાં ઉત્પન્ન થઈ ગઈ. તો સ્નેહ વિચ્છેદ થશે એ નિમિત્ત જે છે અર્જુનની અંદર આત્મનો શોક મોહ પ્રદર્શિતો. અર્જુને પોતાનો શોક અને મોહ આટલા ગ્રંથમાં પ્રદર્શિત કર્યો છે. કથમ ભીષ્મ હમ સંખ્ય, એ પંક્તિ દ્વારા. આ પંક્તિ આપણે કરી લીધી હતી. હવે આગળની પંક્તિમાં જોઈએ. શોક મોહાભ્યામ હિ અભિભૂત વિવેક વિજ્ઞાનવતઃ સ્વતઃ એવ ક્ષત્રધર્મે યુદ્ધે પ્રવૃત્તોપી તસ્માદ યુદ્ધાદ ઉપરરામ પરધર્મમ ચ ભિક્ષા જીવનાદિકમ કર્તુમ પ્રવવૃત્તે. તો ભગવાન ભાષ્યકારના કથન ઉપર એક પ્રશ્ન ઉભો થાય કે ચાલો દ્રષ્ટવા તુથી લઈને તુષ્ણિમ બભુવઃ એ જે ગ્રંથ છે, એ ગ્રંથ શું કહે છે? એ ગ્રંથ કહે છે કે શોક અને મોહ એ દુઃખાત્મક સંસાર બીજભૂત દોષ છે, અને એની ઉત્પત્તિનું કારણ છે હું અને મારું, અને એનું મૂળ કારણ છે અવિદ્યા. માની લીધું એ છે, પણ અર્જુનની અંદર શું એ છે જેથી કરીને ભગવાન અર્જુનને નિમિત્ત કરીને ઉપદેશ આપે છે? આ તો સર્વસામાન્ય કારણ છે. આ કારણ છે એ તો સર્વસામાન્ય કારણ છે. તો આ બેઉ અર્જુનની અંદર છે એ કઈ રીતે માની લેવાય? કથમ પુનઃ અનયો સંસાર બીજયો અર્જુને સંભાવના ઉપપદ્યતે. આ જે સંસાર બીજભૂત શોક અને મોહ છે, શોક મોહ, એ અર્જુનની અંદર છે એવું કઈ રીતે કહી શકાય? અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે, તો અર્જુનની અંદર આ ઘટવું જોઈએ. આ જે કારણ છે એ ઘટવું જોઈએ. તો એ જે છે ભગવાન ભાષ્યકારના આ પંક્તિથી ઘટાવી રહ્યા છે. સંસાર બીજ યો, સંસારનું બીજ શોક અને મોહ છે, એ અર્જુનની અંદર સંભવિત છે, એ ઉત્પાદન કરે છે. અર્જુનની અંદર આ વાત કારણ છે એ ઉત્પાદિત કરે છે. કારણ કે પૂર્વ પક્ષી કહે કે અર્જુન જે છે તો પ્રથિત મહામહિમ્ન છે, વિવેક વિજ્ઞાનવાન છે. કેવો છે? અર્જુન તો વિવેક વિજ્ઞાનવાન છે, સ્વધર્મની અંદર પ્રવૃત્ત છે.
અર્જુન જે છે તો મહિમા વાળો છે, વિવેક વિજ્ઞાન વાળો છે, સ્વધર્મની અંદર પ્રવૃત્ત છે. તો આવા અર્જુનની અંદર અનર્થના હેતુ એવો શોક અને મોહ કેવી રીતે સંભવ છે, એવો કોઈ પ્રશ્ન કરી શકે કે આવા અર્જુનની અંદર આ શોક અને મોહ કેવી રીતે સંભવ છે. તમે આ ગ્રંથનો અર્થ તો એ કાઢ્યો કે શોક મોહ સંસાર દુઃખાત્મક સંસારનો બીજભૂત દોષ છે. તો અર્જુનની અંદર પણ આ ઘટવું જોઈએ ને. તો અર્જુનની અંદર ઘટાવે છે એટલે અર્જુનની અંદર આ વાત ઘટી જાય એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉપદેશ છે એ પણ અર્જુનને માટે છે અને અર્જુનના માધ્યમથી સર્વ સમાજને માટે છે, એ ઘટી જાય. પણ વિવેકનો તિરસ્કાર થઈ જાય, વિવેક વિજ્ઞાનવાન હોય પણ વિવેકનો જ્યારે તિરસ્કાર થાય ત્યારે અર્જુનની અંદર પણ આ દોષ જે છે એ આવી જાય છે. વિવેકનો તિરસ્કાર થઈ ગયો એટલે સંસાર બીજભૂત જે દોષ છે એ અર્જુનની અંદર પણ આવી ગયો છે. ભલે અર્જુન પ્રથિત મહિમા હોય, વિવેક વિજ્ઞાનવાન હોય, સ્વધર્મની અંદર ભલે પ્રવૃત્ત હોય, તો પણ જ્યારે વિવેક દૂર થઈ જાય છે, વિવેકનો તિરસ્કાર થઈ જાય છે, ત્યારે તન્નિમિત્તક દોષ જે છે એ મહામહિમ વિવેક વિજ્ઞાનવાન હોય તો પણ એની અંદર આવી જાય છે. અને વિવેકનો તિરસ્કાર થાય ત્યારે શું થાય છે? ત્યારે વ્યક્તિ શું કરે છે? વિહિતનું અકરણ કરે છે. શું કરે છે? વિહિતનું અકરણ અને પ્રતિષિદ્ધ આચરણ. વિહિત છે એ ન કરવું અને જે પ્રતિષિદ્ધ છે ને એ કરવું. જ્યારે વ્યક્તિના જીવનમાંથી વિવેક દૂર થાય છે, ત્યારે વિવેક દૂર થાય ત્યારે સૌથી પહેલું શું થાય છે? જે વિહિત છે, મનુષ્યના માટે જે કર્તવ્ય છે, એ કર્તવ્યનો અવિવેકી વ્યક્તિ તિરસ્કાર કરી દે છે, દૂર કરી દે છે, એ કરતો નથી. અને પ્રતિષિદ્ધ જે છે, જેનો શાસ્ત્રમાં નિષેધ છે, એ કરવા લાગી જાય છે. વિવેક જ્યારે દૂર થઈ જાય છે ત્યારે વ્યક્તિ શું કરે છે? વિહિતનું અકરણ, જે કરવું જોઈએ એ નથી કરતો અને જે પ્રતિષિદ્ધ છે, જે નિષિદ્ધ છે, એ કરવા લાગે છે. વિવેક દૂર થાય ત્યારે. પૂર્વ પક્ષની વાત સાચી છે કે અર્જુન મહામહિમ્ન છે, વિવેક વિજ્ઞાનવાન છે, સ્વધર્મની અંદર પ્રવૃત્ત છે, તો એની અંદર આ દોષ કેવી રીતે ઘટે છે? તો દોષ ઘટે છે ક્યારે? વિવેક દૂર થાય ત્યારે. તો અર્જુનની અંદર આ વિવેક દૂર થઈ ગયો. અર્જુનના વિચારધારા પ્રમાણે એનો વિવેક શું થઈ ગયો? દૂર થઈ ગયો. એટલે વિહિતનો યુદ્ધ છે એ અર્જુનને માટે વિહિત છે, યુદ્ધ છે એ અર્જુનને માટે વિહિત છે. તો યુદ્ધ જે છે એનો ત્યાગ કરવા માટે અર્જુન તૈયાર થઈ ગયો. ન યોત્સે ઇતિ શબ્દથી કહ્યું ને, ન યોત્સે એટલે મારે યુદ્ધ કરવું નથી. અને જે પ્રતિષિદ્ધ આચરણ છે, જે અર્જુન છે ક્ષત્રિય હોવાના માટે, જેના માટે પ્રતિષિદ્ધ આચરણ છે, ભિક્ષાટન, એ શું છે? પ્રતિષિદ્ધ આચરણ છે. તો એ પ્રતિષિદ્ધ આચરણમાં એને હિત દેખાવા લાગે.
એટલે એ વિહિત અકરણ ને પ્રતિષિદ્ધ આચરણ જે છે એની અંદર આ રહેલા છે. વિહિતનું અકરણ ને પ્રતિષિદ્ધની સેવા. એટલે એ કારણને એ માટે થઈને અર્જુનની અંદર આ જે શોક અને મોહની સંભાવના જે છે એ દૂર કરવા માટે આત્મતત્વ જ્ઞાન અર્જુનને માટે આવશ્યક છે. અર્જુનની અંદર એ સંભાવના છે એટલે કહ્યું કે જો શોક મોહાભ્યામ, હવે અર્જુનની માટે ઘટે ભાષ્યમાં જો શોક મોહાભ્યામ હિ અભિભૂત વિવેક વિજ્ઞાન સ્વત એવ ક્ષત્ર ધર્મે યુદ્ધે પ્રવૃત્ત અપી તસ્માદ યુદ્ધાદ ઉપરરામ. તો શોક ને મોહ કેવા છે? શોક અને મોહથી જ્યારે વ્યક્તિ અભિભૂત થઈ જાય છે, અભિભૂત એટલે આવિષ્ટ થઈ જાય છે. શોક અને મોહથી અભિભૂત થવું એટલે ઘેરાઈ જવું. શોક અને મોહથી જ્યારે વ્યક્તિ ઘેરાઈ જાય છે, અભિભૂત થઈ જાય છે, ત્યારે વિવેક વિજ્ઞાન શોક મોહાભ્યામ હિ અભિભૂત વિવેક વિજ્ઞાન. વિવેક વિજ્ઞાન જે શોક અને મોહથી ઢંકાઈ જાય છે, વિવેક રૂપી જે વિજ્ઞાન છે, જ્યારે વ્યક્તિની અંદર શોક અને મોહ આવી જાય છે ને ત્યારે વિવેક વિજ્ઞાન જે છે એ અભિભૂત થઈ જાય છે. અભિભૂત એટલે ઢંકાઈ જાય છે. તો અર્જુન જે છે શોક મોહથી ઘેરાઈ જાય છે, એટલે શોક મોહથી ઘેરાઈ જવાના કારણે એનું વિવેક વિજ્ઞાન યદ્યપી છે, અર્જુન વિવેક વિજ્ઞાન વાળો છે, પણ શોક અને મોહથી વિવેક વિજ્ઞાન શું થઈ ગયું? અભિભૂત થઈ ગયું. અને અભિભૂત થઈ ગયું એટલે જ સ્વત એવ ક્ષત્ર ધર્મ યુદ્ધે પ્રવૃત્ત. ભગવાન કઈ ત્યાંથી એને સમજાવી નહોતા લાગ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં ક્ષત્ર ધર્મ જે યુદ્ધ છે એની અંદર પ્રવૃત્ત અર્જુન સ્વતઃ થાય છે, પોતે કર્તવ્ય માનીને આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા માટે સામસામે સેના બધું થઈ જાય છે. તો સ્વતઃ વિવેક વિજ્ઞાનના કારણે જ એ સ્વતઃ ક્ષત્ર ધર્મની અંદર, ક્ષત્ર ધર્મ યુદ્ધ છે એની અંદર પ્રવૃત્ત હોવા છતાં પણ જ્યારે વિવેક વિજ્ઞાન શોક મોહથી અભિભૂત થઈ ગયું ત્યારે એના ફળ સ્વરૂપે યુદ્ધાદ ઉપરરામ, યુદ્ધથી ઉપરામ થઈ જાય છે. વિવેક વિજ્ઞાનના કારણે એ યુદ્ધમાં સ્વતઃ પ્રવૃત્ત થાય છે, પણ જ્યારે શોક અને મોહથી ઘેરાઈ જાય છે ત્યારે એ વિવેક વિજ્ઞાન ઢંકાઈ જવાને કારણે જે યુદ્ધમાં પ્રવૃત્ત થયો હતો એ યુદ્ધથી ઉપરામ થઈ જાય છે. એટલે એ વાત નક્કી કે શોક મોહ જે છે એ વિવેક વિજ્ઞાન રહેવા દેતા નથી. વિવેક વિજ્ઞાનને શું કરી દે છે? ઢાંકી દે છે, દબાવી દે. એટલે શોક મોહ છે એ સંસાર બીજભૂત દોષ છે, એ અર્જુનની અંદર પણ ઘટી જાય. તો વિહિતનું અકરણ, વિહિત છે અર્જુનને માટે યુદ્ધ, એ યુદ્ધનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. પછી પરધર્મમ ચ ભિક્ષા જીવનાદિકમ કર્તુમ પ્રવૃત્તે. પરધર્મ જે છે, પરધર્મ વિહિત અકરણ અને પ્રતિષિદ્ધ સેવા. પ્રતિષિદ્ધ સેવા છે પરધર્મ, ભિક્ષા જીવનાદિકમ. એ અર્જુનને માટે શું છે? પ્રતિષિદ્ધ છે. ક્ષત્રિયને માટે પ્રતિષિદ્ધ છે, એ પરધર્મ છે. અર્જુનને માટે એ પરધર્મ છે. યુદ્ધ છે એ સ્વધર્મ છે. ક્ષત્રનો ધર્મ છે એ યુદ્ધ છે. તો યુદ્ધ છે એ સ્વધર્મ છે અને ભિક્ષા જીવનાદિ છે એ અર્જુનને માટે પરધર્મ છે. તો પરધર્મનું અનુષ્ઠાન કરવા માટે તૈયાર થઈ જાય છે. ભિક્ષા જીવનાદિકમ કર્તુમ પ્રવૃત્તે.
ભિક્ષા માંગવા માટે અર્જુન તૈયાર થઈ જાય છે. શેના કારણે? વિવેક વિજ્ઞાન એના અભિભૂત થઈ ગયા. શેના કારણે અભિભૂત થઈ ગયા? શોક અને મોહના કારણે. તો શોક અને મોહના કારણે વિવેક વિજ્ઞાન એનું અભિભૂત થઈ ગયું છે. યદ્યપિ પૂર્વ પક્ષનું કહેવું બરાબર છે કે વિવેક વિજ્ઞાન વાળો છે, પ્રથિત મહિન મહામહિમ છે, સતત ક્ષત્ર ધર્મની અંદર પ્રવૃત્ત છે, તો અર્જુનની અંદર આ જે શોક મોહ સંભવ નથી. પણ શોક મોહ જે છે આવ્યા છે એટલે વિવેક વિજ્ઞાન ઢંકાઈ ગયા. વિવેક વિજ્ઞાન ઢંકાઈ ગયા એટલે સ્વતઃ ક્ષત્ર ધર્મ યુદ્ધની અંદર પ્રવૃત્ત હોવા છતાં પણ યુદ્ધનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે, અને પરધર્મ જે ભિક્ષા જીવનાદિ એ કરવા માટે પ્રવૃત્ત થઈ જાય છે. ભિક્ષાટન જે છે એ પરિવ્રાજક બ્રાહ્મણનો ધર્મ છે. અર્જુન જે છે એ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો ભિક્ષા જીવનાદિ, ભિક્ષા જીવનાદિ એટલે ભિક્ષયા જીવનમ, ભિક્ષા દ્વારા જીવનમ. જીવનમ એટલે પ્રાણ ધારણમ. પ્રાણ ધારણ કરવા છે ને તો ભિક્ષા માંગીને કરી દઈશું. અને આદિ શબ્દથી લેવાનું કર્મ સંન્યાસ. અર્જુન કર્મનો સંન્યાસ કરવા માટે તૈયાર થઈ ગયો ને. યુદ્ધ નથી કે ન યોજ્યતિ ગોવિંદ. યુદ્ધ છે એનું કર્મ છે, એ કર્મનો સંન્યાસ કરવા માટે તૈયાર થઈ જાય. ભિક્ષા પ્રાણ ધારણ ઇત્યાદિ અને અશેષ કર્મ સંન્યાસ લક્ષણમ પારિવ્રાજ્યમ આત્માભિધ્યાનમ ઇત્યાદિ ગૃહ્ય. પંક્તિમાં ભિક્ષા જીવનાદિકમ એવું લખેલું છે ને. ભિક્ષયા જીવનમ, પ્રાણ ધારણ કરવા માટે તૈયાર થઈ જાય છે, ભિક્ષા માટે તૈયાર થઈ જાય. ને ભિક્ષા જે છે કોનો ધર્મ છે? સંન્યાસીનો. તો સંન્યાસીનું કાર્ય કરવા તૈયાર થઈ જાય છે, અને કર્મનો સંન્યાસ કરવા તૈયાર થઈ જાય છે. કર્મના સંન્યાસનો અધિકારી અર્જુન નથી, અને યુદ્ધરૂપી કર્મના સંન્યાસનો સંન્યાસ કરવા માટે તૈયાર થઈ જાય છે. કર્મનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય. અને પારિવ્રાજ્ય જે એનો ધર્મ નથી, સંન્યાસીનું કાર્ય પારિવ્રાજ્ય ને આત્માભિધ્યાન વગેરે કરવા માટે અર્જુન તૈયાર થઈ જાય છે. હજી એ અધિકારી ન હોવા છતાં એ તૈયાર થઈ જાય. અને આ વાત પછી અર્જુનના માટે જ નથી, સર્વ પ્રાણી સાધારણની અંદર આ વસ્તુ તૈયાર થઈ. એટલે કે તો એનો અર્થ થયો કે કેવલ અર્જુનની અંદર જ આ ઘટે છે એટલે ભગવાન અર્જુનને માટે જ આ ઉપદેશ દે છે એવું નહીં. આ વસ્તુ સર્વ પ્રાણી સાધારણ છે. એટલે ગીતાનો ઉપદેશ જે છે એ અર્જુનના માધ્યમથી સર્વ પ્રાણી સાધારણ માટે છે. હવે સર્વ પ્રાણી સાધારણ માટે ભાષ્યકાર આગલી પંક્તિમાં બતાવે છે. તથા ચ સર્વ પ્રાણીનામ શોક મોહાદિ દોષ આવિશ્ય ચેતસામ સ્વભાવત એવ સ્વધર્મ પરિત્યાગ પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત્. સ્વધર્મે પ્રવૃત્તાનામ અપી તેષામ વાંગમન કાયાદીનામ પ્રવૃત્તિ ફલાભિસંધિ પૂર્વિકા એવ સાહંકારા ચ ભવતી. હવે એ વાત કેવી રીતે છે ભગવાનની કૃપા છે તો આગળ વિચારીશું. ઓમ શંકરમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.